હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને બતાવું છું કે હું લીમડાના સાબુ કઈ રીતે બનાવું છું. તો ચલો જોઈએ. લીમડાને ધોઈને મેં એક મિક્સીમાં નાખી દીધો છે અને એમાં થોડા તુલસીના પાન પણ લીધા છે. તુલસી અને લીમડો બંને એન્ટીબાયોટિક હોય છે બોડી માટે. તો હવે આપણે એને પીસી લઈએ. તમે જોઈ શકો છો મેં મિક્સરમાં જ એને ડાયરેક્ટ પીસ્યા છે. બીજું કોઈ જાતનું કોઈ જડીબુટી નાખી નથી. ઓનલી લીમડો અને તુલસી જ પીસું છું. હવે પીસીને એની પેસ્ટ તૈયાર કરીને મેં એક બાઉલમાં લઈ લીધી છે અને એ જ પેસ્ટમાં મેં ત્યારબાદ એલોવેરા લીધું છે. એલોવેરા પણ એન્ટીબાયોટિક હોય છે બોડી માટે અને આ સાબુથી તમને શરીર પરની ગરમીના લીધે જે પણ ખંજવાળ આવતી હોય, સ્કિન એલર્જી થતી હોય તે બધી દૂર થાય છે. તો મેં એલોવેરાને પણ પીસીને એની પેસ્ટ બનાવી લીધી છે અને એ પેસ્ટ આ લીમડા અને તુલસીના પેસ્ટમાં એડ કરી લીધી છે. એમાં કોઈ જ પ્રકારના કલર એડ નથી, ફક્ત એનો જે ગ્રીન કલર છે, રિયલ ગ્રીન કલર, તે જ ગ્રીન કલર આવેલો છે. અને મેં મોલ્ડ લીધા છે. એમાં એક મોલ્ડ એલોવેરા લીધો છે, ગોટ મિલ્ક લીધો છે અને ગ્લિસરીન લીધો છે. 3 મોલ્ડ મેં મિક્સ કરીને એને ડબલ બોઇલિંગમાં મૂકી દીધા છે ગરમ કરવા માટે. એ ગરમ બને ત્યાં સુધી આપણે પેસ્ટમાં જે કંઈ બીજું ગુલાબજળ વગેરે ઓઇલ નાખવાના છે તે ઓઇલ નાખી દઈશું. સાથે મેં થોડું કપૂર પણ લીધું છે. કપૂર પણ થોડું બોડી માટે ઠંડુ હોય છે, જે ઉનાળાની સિઝનમાં આપણને કુલિંગ માટે પણ ઉપયોગી થાય છે અને આપણે ક્લીન ઓક્સિજન બોડીમાં ઓક્સિજન માટે પણ જરૂરી છે. તો ત્યાર પછી મેં 1 ચમચી ગ્લિસરીન લીધું છે, જેથી ડ્રાય સ્કિન નહીં થાય, એકદમ સ્કિન ડ્રાય નહીં થઈ જાય. ત્યાર પછી મેં 1 ચમચી ઓલિવ ઓઇલ લીધું છે અને કોપરેલ 2-3 ચમચી લીધું છે. તેનાથી પણ સ્કિન ઓઇલી રહેશે, થોડી એકદમ ડ્રાય નહીં થઈ જાય સાબુથી. બધું મિક્સ કરીને ત્યાર પછી મેં બદામનું તેલ પણ નાખ્યું હતું અને સાથે સાથે વિટામિનની 3-4 ગોળી પણ નાખી દીધી છે. વિટામિન E પણ આપણા બોડી માટે જરૂરી હોય છે, મતલબ કોઈ પણ બોડીના સ્ક્રબ વગેરે હોય એમાં વિટામિન E કેપ્સ્યુલ નાખવામાં આવે જ છે. હેર માટે પણ વિટામિન E કેપ્સ્યુલ નાખવામાં આવે છે. એટલે આ સાબુ તમે હેર માટે પણ યુઝ કરી શકો છો અને નવા માટે પણ યુઝ કરી શકો છો. તમારી પેસ્ટ આખી બનીને તૈયાર છે. અને થોડું લૂઝ કરવા માટે, પેસ્ટને થોડી પતલી કરવા માટે મેં ગુલાબજળ જ વાપર્યું છે, પાણી બિલકુલ એડ કર્યું નથી. હવે આ જે પેસ્ટ આખી તૈયાર થઈ ગઈ છે અને મારું જો ડબલ બોઇલિંગ માટે મૂક્યું હતું મોલ્ડ, તે પણ તૈયાર થઈ ગયું છે. તમે જોઈ લો મોલ્ડ કઈ રીતે મસ્ત પતલું થઈ ગયું છે. હવે એ જે પેસ્ટ છે એ હું આ મોલ્ડમાં નાખી દઈશ, એટલે મારો જે રિયલ ગ્રીન કલર છે તે આવી જશે. એમાં કોઈ જ પ્રકારના કલર બિલકુલ એડ કર્યા નથી મેં, કારણ કે આનાથી બાળકો પણ નાતા હોય છે, તો બાળકોને કોઈ સ્કિનની એલર્જી નહીં થાય. તમે જોઈ શકો છો મારો જે બેઝ કમ્પ્લીટ છે તે એકદમ ગ્રીન થઈ ગયો છે. હવે આ જ બેઝને આપણે મોલ્ડમાં પાથરીશું. તો અહીંયા રાઉન્ડ શેપમાં મારા મોલ્ડ છે તે મેં મૂકી દીધા છે અને એમાં આપણે બેઝ અત્યારે નાખી દઈએ છીએ અને જે ગ્રીન લીમડાના સાબુનો જે મેઇન બેઝ છે તે નાખીને પછી એને 2-3 કલાક સુકાવા દઈશું. સુકાયા પછી આપણા સાબુ તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કેવા સરસ સાબુ તૈયાર થઈ ગયા છે અને એમાં ઝીણા ઝીણા જે લીમડાના ક્રશ છે તે પણ દેખાય છે. એટલે ત્યાર પછી આપણે એને પેકિંગ કરીને મૂકી દઈશું. જે કોઈને પણ આ સાબુ જોઈતા હોય તે સ્ક્રીન પર નંબર આપેલો છે, કોન્ટેક્ટ કરી શકો છો. આ સાબુ બધી ઓલ ટાઈપ સ્કિન માટે યુઝ કરી શકાય છે. થેન્ક યુ.